રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છે ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ સાંજે 8/10/2024. અત્યારે 5 વાગ્યા. હવે સાહેબ બ્લોગ ચાલુ કર્યો હોય. હમણાં બ્લોગ નહોતા આવતા એનું મેઇન કારણ કે આપણે હતા જ નહીં વાળી જમીન માપમાં જતા, એટલે કે બ્લોગ આપણે હજી બનાવવા ચાલુ નથી કર્યા. એકાદ બે આવ્યા હતા પહેલાં, બસ એવી રીતે જોઈ બધે માપવાનું, એટલે કાંઈ એમ તો બનાવતો નથી હું. અત્યારે આપણે આજે જવાનું છે દ્વારકા હાલીને. અમારું બધું ફ્રેન્ડ સર્કલ છે, અમે બધા જઈએ હોઈએ હાલીને દ્વારકા. અત્યારે હાલતા થાય હોય, બધું પ્લાનિંગ કરી લીધું છે કઈ રીતે ઠેલો લઈને આપણે નીકળી. એ બધા મને લીઓ એ ભેગા થાય. હું અહીંથી ઘરેથી જ હાલીને જાઉં. અહીંથી કંઈક 80-85 કિલોમીટર આજુબાજુ થાય મારા ઘરેથી દ્વારકા. કંઈક પૂગી હું બધી વસ્તુ આડી, કેટલાક કેમ્પ આવે, કઈ રીતના બધી સુવિધા છે, એવું બધું હું તમને બ્લોગમાં દેખાડી. એટલે બ્લોગમાં બન્યા રહેજો અને ચેનલમાં આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આ તો આપણે ફટાફટ નીકળી દ્વારકા. અત્યારે જો આપણે હાલતા થઈ ગયા હોય, સામે મસ્ત કેમ્પ છે. હવે ભાઈબંધ બધા આવી ગયા છે અને હાલતા થયા હોય દ્વારકા બાજુ. વાગ્યા છે અત્યારે કંઈક 6:30 જેવું થયું હોય. કંઈક લીમડી પૂગીને કઈ રીતના બધું થાય જોઈ. હાલો ફટાફટ અત્યારે તો હાલી હોય. અત્યારે જો 7 વાગી ગયા હે, દી 8 ગયો હોય. ઓહા, વાહનો નો ઘોંઘાટ બહુ હોય. આપણે વડોદરા પૂગવા થયા હોય. વડોદરા તો અમારે કઈ છેટું નથી થતું. આ બધા દ્વારા ખંભાળિયા ચાલીને આવે, આ બધા છેટું થાય. હું તો આજે અહીંથી લીવેથી ચડ્યો. આપણે વડોદરા ભૂગું થઈ ગયા. હમણાં વડોદરા ટચ થઈ જાય. આ બધા તો થાક થોડોક લાગતો હોય કે આ બધા તો ખંભાળિયાની બાજુ ચાલીને આવે. જો ત્યાં જાઓ મિત્રો, આપણે જાઓ બઈ બારાજી કે બઈ વાળું પાટિયું આવે, એ ક્રોસ કરી ગયા હોય. સામે જો કવડો મોટો કેમ્પ છે. દર તમને 500-600 મીટર કેમ્પ છે જ અત્યારે હાઈવે ઉપર દ્વારકા વાળા. અને હજી લીંબડી થી આપણે ઉતરીને જે ચરકલા વાળો કેવાય લેવાનો હોય. અને યાદ લીંબડીને જ બહુ પલો હોય. હજી બઈ બારા, હજી બારાનું પાટિયું આવી ટાઈપા, હજી અંજિયા ખડી, પછી લીંબડી એવી રીતના. સામે જો બહુ મસ્ત જબરો કેમ્પ છે. હજી આપણે જમવાનું બધું બાકી છે, આગળ જાય પછી તમને દેખાડું. બધા દાણ કરે છે, હાલો 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 એવી રીતે. આપડા ભાઈબંધો હેલા જાય છે આગળ, આપણે હેલા જાય જરાક. કેમ કે રમતા નથી, ખોટે નથી, ઠાકડો લાગી જાય રોગે જવું. દર તમને હે ને 1 કિલોમીટર નું અંતર પૂરું નથી થતું, તો કેમ્પ આવી જાય છે. હાલો મંડી હાલવા ફટાફટ. અત્યારે જોવું છે ને, આપણે અંજિયા ખડી ટચ થવા આવ્યું હોય. અંજિયા ખડી અહીંથી 2-3 કિલોમીટર છે. આપણે એક કઈ કેમ્પે વરખ નથી ખાધા. વચમાં ઠંડા સરબત એવું બધું પીતા ચાલુ હતું એ બધું. અને અત્યારે પબ્લિક બહુ ઓછી છે. એનું કારણ છે કે રાતના ઘણી પબ્લિક હાલતું નથી, દીની હાલે છે.
તમને કેમ્પમાં દેખાડું કેટલી હજી પબ્લિક બેઠી હતી આપણે હજી આગળ પૂગી ગયા હોય અને હવે આ કેમ્પ આવી ગયો હજી હજી આગળ ઓહો અંદર ઓ હા ધબધબાટી હાલે છે જોતા રમે જમવાનું બધું ચાલુ છે બાજુ હાલો ફટાફટ અટકર જાય તો 10:30 વાગ્યા જમી લીધું જમીન નીકળી ગયા હોય આપણે હવે લીંબડી અહીંથી 4-5 કિલોમીટર થાય બધા હવે દીરા પડી ગયા અને ધબધબાથી બોલતી જતી હતી બધા માથું ઠાક લાગી ગયો હોય આપણે પાછા પટે ચડી ગયા 10:30 વાગ્યા સાંજે કેટલાક વાગ્યા લગે હું છે આવી ગઈ નક્કી નથી લીંબડી તો પૂગવાનું જ છે એ વાકું જ છે હવે અહીંથી જાજુ થતું નથી કંઈક 4-5 કિલોમીટર આજુબાજુ થાય કેમ્પે આપણે જોયું યારું કર્યા કેમ છે અને હવે જાય હોય ભાઈ પણ મસ્તી કરે આપણી કે આપણે ખેંચવાની છે ધીમો બહુ હાલો હાથીનો ધીમો નથી હાલતો હાલો તો આપણે ફટાફટ નીકળી દ્વારકા માટે ત્યાં આપણે છે ને લીંબડી અહીંથી 1.5 કિલોમીટરની આજુબાજુ રહ્યું છે અહીંથી આપણે એમાંથી જમીન હાલતા થયા પછી એટલા કેમ્પ ભૂટકા ચીપના ભજીયાના ગાંઠિયા એવું બધી વસ્તુ પાણીના બોટલ બધું ચાલુ જ હતું બસમાં એ વળી તરવાળો નાસ્તો કરતા આવ્યા બબે જણા બસ એક ડીશ લઈ લઈ હાલી હોય અત્યારે ને વાગ્યા છે અત્યારે 11 વાગ વાગ્યા છે લગભગ 11:15-20 થાય ને એટલે આપણે લીંબડી ઉગી જામ પ્રોપર લીંબડી પછી કેટલા કિલોમીટર થાય 40 કે 45 કિલોમીટર આજુબાજુ થાય દ્વારકા મેં જોયું નથી આજે કેટલા થાય હાલો આપણે ફટાફટ લીંબડી તો પૂગી હવે પાણી પીતા જઈએ હાલે પાણી પી તો નીકળી હવે હાઈ હાલવાનું હોય દીનો તડકો બહુ પડે એટલે તો ફાઇનલી જો આપણે લીંબડી પૂગી ગયા હોય આમે તમને લાઈટો દેખાય લીંબડી વાળું જે બ્રિજ છે એની છે અને આપણે લીંબડી વાળું જે પુલ છે હેઠું ઉતરીને ત્યાંથી ચરકલા વાળો રોડ લેવાનો છે એ પગપાળા જાય એ બધા એ જ રોડ લઈએ કેમ કે એ રોડ ફરો પડે આ તમે હાઈવે જાઓ ને ભાટિયા અને ગંદાણા ને તો એ ફેરો થઈ જાય અને અત્યારે આપણે 35 કિલોમીટર થાય લીંબડી આપણે મારા ગામડેથી 35 કિલોમીટર કપાઈ ગયું છે અને લીંબડીથી દ્વારકા 43-44 કિલોમીટર જેવું થાય છે એટલે આપણે હવે 43-44 કિલોમીટર કાપવાનું છે હું 5 વાગે નીકળ્યો તો ઘરેથી 5 વાગ્યાની આજુબાજુ 11:20 થઈ છે આપણે નોન સ્ટોપ હાલ્યા હોય પોરો ખાધો નથી ક્યાંય ટૂંકમાં બેઠા કે નથી જમવા બેઠા ને આટલી વાર 15-20 મિનિટ બાકી ક્યાંય હુતા કે નથી પોરોય નથી ખાધો જો લીંબડી પૂગી ગયા હોય હાલો હવે ફટાફટ મંડી હાલવા જોઈ કઈ કેટલો ફલો કાપીએ આપણે અત્યારે હાજી તો અડો ફે એટલે વાંધો નથી જઈએ હોય આપણા થોડાક ભાઈબંધ હોય એ આગળ વયા ગયા હે ત્યાં પુલે ઉતરી ગયા હે અમે થોડોક શાંત પીતા હતા એટલે વાહે રહી ગયા હોય જઈ હોય ને ભેગા એ જો અત્યારે ચોકી વાળી પૂગવા આવ્યા હોય ને વચમાં સેવા ચાલુ હોય કેમ્પ લીંબડીથી થોડાક આગળ આવતા પછી ચોકીવાળીની વચમાં એમ તો છે આવ નથી એવું નથી છતાં જો હમણાં જે તમે ઇકો જોયો ને એ વચમાં તમને પાણીની બોટલ ને એવી વસ્તુ આપતું જાય છે અત્યારે અમને પાણીની બોટલ લઈને ગયા છે જો કઈ પૂગ્યું જોઈ જાય પાણીની બોટલ થઈ ગયા ઇકાવાળા ભાઈ આગળથી જે સંઘ છે ને બધા સંઘમાં પાણીની બોટલ દેતા જાય છે હાલો હવે ફટાફટ જાય દ્વારકા આપણે અત્યારે ભાઈબંધો બધા ભેગા થઈ ગયા લીંબડી વાઈ જોઈ હતી સડક મોડ થઈ ગયા હતા શાંત પીતા હતા મેં વાહ રહી ગયા બધા હિલા જાય તો ફાઇનલી છે ને અત્યારે અહીંથી આપણે દ્વારકા 30 કિલોમીટર રહ્યું છે અત્યારે આપણે
રાઈટના 2:10 વાગ્યા. પબ્લિક રાઈટની આ બાજુ હજી પૂગી ના હોય. શું હોય, કેમ્પમાં ઘણી પબ્લિક રોકાણી છે આપણે હાઈવેવાળા ને આ બધા કેમ્પોમાં. હમણાં જેવું પબ્લિક બહુ ઓછી છે. આ કેમ્પમાં દેખાય છે ઘણી પબ્લિક છે, એવું ગાડીઓ ને પડ્યું છે. બાકી અમે દેખાય છે અહીંથી બધા હાલીને જાય હોય મસ્ત. આપણે હવે 30 કિલોમીટર રહ્યું છે દ્વારકા. આપણે 50 કિલોમીટર જેવું કાપી નાખ્યું છે. હવે 30 કિલોમીટર કાપવાના હે. હાલો બધા બે ભાઈબંધ આગળ છે, જે ગામ પાછળ આપણે જઈએ દ્વારકા. આપણે જો આ રણજીતપુરથી આપણે લીંબડી બાજુ કેમ્પ છે. કેમ્પમાં જો તમે ખાલી અહીંયા કેવું આખું ઊભું કરવામાં આવ્યું છે. ભગવાન દ્વારકાધીશનું મંદિર, અહીંયા પછી પાણીનું પુલ છે, એમાં જો ફુવારો આવે છે. આવી પવન ચક્કી હોય છે, ધીરે ધીરે ફર્યા રાખે. અહીંયા હેલિપેડ છે, હેલિકોપ્ટર, પછી બધા રમકડા જો એરપોર્ટ છે, વિમાન ને બધું પડ્યું. આમે કેટલી પવન ચક્કી, રોડ બધું જો કેવું મસ્ત ઊભું કરવાનું આવ્યું હોય. એક નંબર હોય છે બધું જો. આપણે આ લીંબડીથી આગળ આવતા રણજીતપુરથી લીંબડી બાજુ જાય ને એ બાજુ કેમ્પ છે ને. કેમ્પનું નામ છે ઠાકર દ્વારા સંત આપે એવું પીરની મોટી જગ્યા. એ કેમ્પની જગ્યા છે, ધાડ એવું લખેલ છે. અત્યારે આપણે જો હવે નીકળવાનું હોય અહીંથી. વાત વાગ્યા છે અત્યારે 2:30 વાગી ગયા. આપણે ચા પીને ફટાફટ હાલો નીકળીએ.